હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે બનાવીશું આપણે બટેકા પૌવા. બટેકા પૌવા બે પ્રકારના હોય છે ફ્રેન્ડ્સ. એક બટેકા પૌવા આવા જાડા આવે છે અને બીજા પતલા આવે છે. બટેકા પૌવામાં જાડા, આ બટેકા પૌવામાં જાડા પૌવા હોય છે ને તે બનાવવામાં આવે છે અને પતલા હોય છે ને તે ચેવડો બનાવવામાં આવે છે. મેં આશરે 4 વાટકી જેવા પૌવા લીધેલા છે. તેને આપણે ધોઈને રેડી કરી લઈશું. મેં તેને પાણીમાં ધોઈને રેડી કરી લીધા છે. 10 મિનિટ તેને આપણે આમ જ રહેવા દઈશું. ત્યાં સુધી આપણે પૌવાની તૈયારી કરીશું. કઢાઈ લીધી છે અને 2 મોટા ચમચા જેવું તેલ લીધું છે. મેં ડ્રાય એડ કરું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરું છું. જીરું એડ કરીએ. હિંગ એડ કરું. 2 લીલા મરચાં ચોપ કર્યા હતા તે એડ કરી દઈએ. બટેકા અને ડુંગળી બંને એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરું છું. થોડીક વાર સંતળાવા દઈશું. બે મિનિટ જેવું થઈ ગયું છે. 2 મોટી ચમચી જેવા મેં સિંગદાણા લીધેલા છે તે પણ અત્યારે એડ કરી દઈએ એટલે તેની કચાશ જતી રહે. અત્યારે જ આપણે તેના અંદર મસાલા એડ કરી દઈશું. મીઠું સ્વાદ અનુસાર, હળદર સ્વાદ અનુસાર મિક્સ કરી દઈએ. હવે તેના અંદર થોડો થોડો કરીને પૌવા એડ કરીશું. અત્યારે જ તેના અંદર હું કોથમીર એડ કરી દઈશ. સરસ એવું મિક્સ કરી દઈએ. એકદમ હલકા હાથે કરું એટલે પૌવા આપણા આખા રહે. થોડુંક એવું લાસ્ટમાં ગરમ મસાલો એડ કરું છું અને 1 ચમચીથી પણ વધારે થોડી એવી દળેલી ખાંડનો ઉપયોગ કરું છું હું. સરસ એવું મિક્સ કરી દઈશું. રેડી છે આપણા બટેકા પૌવા. હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું ફ્રેન્ડ્સ. રેડી છે આપણા બટેકા પૌવા. તમને મારી રેસીપી કેવી લાગી તે ચોક્કસ મારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.